નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સોમનાથ દ્વારા ગીર સોમનાથ પોલીસ વિભાગના કર્મચારીઓ માટે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સોમનાથના શ્રીરામ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં સુરક્ષા દળના જવાનો, પોલીસ વિભાગ, તટરક્ષક દળ અને આર્મીના કર્મચારીઓને શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય જાળવવા અંગે માર્ગદર્શન અપાયું હતું। બ્રહ્માકુમારી વિશ્વાબેને આ અંગે માહિતી આપી હતી। ઉત્તર પ્રદેશના સારંગપુરથી આવેલા બીકે સૌરભભાઈએ શાંત મન, સખ્ત રાષ્ટ્રનું નિર્માણ વિષય પર વાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્ર સેવામાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તે અત્યંત જરૂરી છે। આ માટે સ્વસ્થ આહાર, દિવસમાં 7 કલાકની પૂરતી ઊંઘ અને પ્રાણાયામ તેમજ વ્યાયામ દ્વારા માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે। કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગના કર્મચારીઓને તેમની ફરજ ઉપરાંત પરિવાર સાથે સંયમ અને શાંત મનથી સંતુલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। તેમણે સ્પષ્ટ કર્યું કે દરેક વ્યક્તિની માનસિક સ્થિતિ સરખી હોતી નથી, તેથી તેને સમજીને કાઉન્સેલિંગ દ્વારા માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે। ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર નિર્માણમાં સુરક્ષા દળ અને પોલીસ વિભાગ અવિરતપણે પોતાની ફરજ નિભાવે છે। તેમના માનસિક સંતુલન જળવાઈ રહે તેવા શુભ હેતુથી સમગ્ર ગુજરાતમાં આવા આયોજનો કરવાનું આહવાન કરાયું છે। આના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના એસપી જયદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ખેંગાર સાહેબ, પીઆઈ ગોસ્વામી સાહેબ અને પીઆઈ ગઢવી સાહેબ સહિતના અધિકારીઓના સહયોગથી આ વર્કશોપ યોજાયો હતો, જેમાં 300થી વધુ પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસકર્મીઓએ લાભ લીધો હતો। બીકે અસ્મિતા દીદીએ ધ્યાન તકનીક પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું કે રોજ સવારે 10 મિનિટ માટે મેડિટેશન કરવાથી માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવું અત્યંત આવશ્યક છે। શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે મેડિટેશન એકમાત્ર એવો ઉપાય છે જેનાથી તણાવમુક્ત जीवन जीवी शकाय है। अहवाल भीमजीभाई भजगोतर, गीर सोमनाथ। आपका परिचय? हाँ, हमारा नाम बीके सौरभ भाई, हम सहारनपुर उत्तर प्रदेश से आज यहाँ सोमनाथ में आए हैं। ये पूरा एक कैंपेन चल रहा है जो कि 12 मार्च 2026 को महसाना से आरंभ हुआ था और 30 मार्च 2026 को अहमदाबाद में पूरा होगा, संपन्न होगा। जो भी गुजरात में जहाँ कहीं भी हमारी आर्म्ड फोर्सेस हैं, जिसमें हमारी पुलिस, स्टेट पुलिस भी है, तो वहाँ उस स्थान पर जाकर के लगभग 22-23 ऐसे स्थान हैं, शहर हैं, वहाँ पर जाकर के हम अपने सीमा बल के लिए एक मानसिक संतुलन कैसे बना रहे, मानसिक बल में वृद्धि कैसे हो, इस पर हम जाकर के कार्यक्रम आयोजित कर रहे हैं, जिसका हमें रिस्पांस उनके बड़े अधिकारियों से, आला अधिकारियों से बहुत अच्छा मिल रहा है। ये पूरी एक टीम वर्क है जिसमें हमारे आदरणीय संजीव भाई जी दिल्ली से, जयश्री बहन दिल्ली से, अस्मिता दीदी राजस्थान से, दीपक भाई जी जो नेशनल कोऑर्डिनेटर हैं वो माउंट आबू से पधारे हैं। तो ये पूरी टीम ही कार्य कर रही है। एक दिन में 5-5, 7-7 कार्यक्रम, कभी कोस्ट गार्ड, कोई CISF, कभी इंडियन नेवी में होते हैं, तो हम बट करके 2 इधर 2 इधर 2 इधर भाई बहन चले जाते हैं और ऐसे हम ये कार्यक्रम कर रहे हैं, जिसको करके हमें भी बेहद प्रसन्नता है और जो सुन रहे हैं श्रोता, हमारे जवान लोग, वो भी बेहद प्रसन्न हो रहे हैं। और इसमें हमें इसी तरह से परमात्मा ईश्वर, परमात्मा शिव सफलता देता रहे, यही हमारी शुभकामना सभी के लिए है। ओम शांति।